ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ વોન્ટેડ નાસ્તા ફરતા આરોપીઓને પકડવા વિશેષ મહત્વ આપી દિશામાં અસર અને પરિણામલક્ષી કામગીરી કરવા ખાસ સૂચનાઓ આપેલ છે. અનુસંધાને એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એમપી વાડા દ્વારા ભરૂચ જિલ્લાની નાસ્તા ફરતા આરોપીઓની યાદીમાં સામેલ આરોપીઓ ઝડપી પાડવા લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભરૂચની અલગ અલગ ટીમો બનાવી જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ. જે અન્વયે એલસીબી ટીમ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સ આધારે વર્કઆઉટ હાથ ધરવામાં આવેલ. તે દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીએ તુવરની ટીમને હ્યુમન સોર્સ દ્વારા જાણવા મળેલ કે ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનના સન 2004ના ઘરફોડ ચોરીના ગુનામાં નાસ્તો ફરતો આરોપી ધરમસિંહ સિકલીગર મહારાષ્ટ્રના પડતુર જાતના ખાતે રહે છે, જેથી એલસીબી ટીમને તાત્કાલિક મહારાષ્ટ્રના જાલના ખાતે આરોપીની તપાસમાં મોકલવામાં આવેલ અને તપાસમાં ગયેલ ટીમ દ્વારા જાલના ખાતે વોચ કરી ખાનગી રાહે સ્થાનિક બાતમીદારોથી સચોટ માહિતી એકત્રિત કરી છેલ્લા 21 વર્ષથી નાસ્તા ફરતા આરોપી ધરમસિંહ સિકલીગરને ઝડપી પાડી તેની પૂછપરછ કરતા ગુનાની ઇકરાર કરતી હકીકત જણાવતા તેના વિરુદ્ધ સંલગ્ન કલમ મુજબ કાર્યવાહી કરી ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનમાં તેને સોંપવામાં આવેલ છે.